વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વંદન ભક્તિનું મહાત્મય શ્રવણ કરશું. સર્વપ્રથમ વંદન ભક્તિ કોને કહેવાય? તો વચનામૃત ભૂમિકા પૃષ્ઠ 463 પર સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન હરજીવનદાસ શાસ્ત્રી વંદન ભક્તિની વ્યાખ્યા કરતા થકા કહે છે કે વંદનીય ભગવાનને સાષ્ટાંગ કે પંચાંગ યથા અધિકાર પ્રણામ કરવા, ચરણ સ્પર્શવાળી રજમાં આવળોટવું, તેને મસ્તકે ધારવી વિગેરે અક્રૂરજીની પેઠે કરવું તેને વંદન ભક્તિ કહે છે. આ પ્રમાણે શાસ્ત્રીજીએ વંદન ભક્તિની વ્યાખ્યા કરેલી છે. શાસ્ત્રોની અંદર વંદન ભક્તિનો પણ ઘણો મહિમા ગાવામાં આવેલો છે. જેમ કે શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદ અધ્યાય 13 શ્લોક 23 ભગવાન વેદવ્યાસજી કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. અર્થાત કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ મનુષ્યના ત્રિવિધ તાપ જેવા કે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મ, આ ત્રણેય તાપોને નાશ કરનાર છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ અહીં વંદન ભક્તિનું મહાત્મય બતલાવેલું છે. રામાનુજાચાર્યજીના પરમ ગુરુ યામુનાચાર્યજી સ્તોત્ર રત્નમની અંદર વંદન ભક્તિની મહત્તા ગાતા પોતે કહે છે કે એક વખત શ્રીમદ નારાયણ ભગવાનના ચરણોની અંદર પ્રણામ કરવા માત્રથી મનુષ્યના બધા જ અશુભો સમાપ્ત થઈ જાય છે અને પછી એના જીવનની અંદર બધું જ શુભ થવા લાગે છે. આધ્યાત્મિક તત્વાખ્યાન અધ્યાય 27 શ્લોક 34 સદગુરુ હરિજીવનદાસ શાસ્ત્રી વંદન ભક્તિની મહત્તા બતલાવતા કહે છે, સેવેત તત્પાદ સરોજ યુગ્મમ બ્રહ્માત્મના મૂર્ધ વિભૂષણમ. તો અર્થાત કે જે ભગવાનના ચરણ કમળમાં પ્રણામને કરતા દેવેશો લોકોના ઈશ ભાવને અને લોકોના પૂજ્ય ભાવને અને સૃષ્ટિ આદિકના સામર્થ્યને પામ્યા છે. કેવલ વંદન ભક્તિના પ્રતાપથી બધા જ દેવતાઓ સંપૂર્ણ જગતના ઈશ્વર થઈને પૂજાય છે અને સૃષ્ટિ આદિકના સામર્થ્યને એવો પ્રાપ્ત કરે છે. તે જ પ્રમાણે મહાભારતમાં શાંતિ પર્વ 47 અધ્યાયના 92 શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે એકોપી કૃષ્ણ સકૃત પ્રણામો દશાશ્વમેધાવૃતેન તુલ્ય દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણને એક વખત પણ જો પ્રણામ કરવામાં આવે તો 10 અશ્વમેધ યજ્ઞના અંતમાં જે અવભૃત સ્નાન કરવામાં આવે છે તે સમાન ફલની પ્રાપ્તિ થાય છે. તે સિવાય શ્રી કૃષ્ણને પ્રણામ કરવાની એક વિશેષતા છે. 10 અશ્વમેધ યજ્ઞ કરવા વાળો તો પુનઃ આ સંસારની અંદર જન્મ લે છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કરવા વાળો મનુષ્ય ક્યારેય પણ
આ સંસારની અંદર જન્મ લેતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એક જ વખત જો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને સાષ્ટાંગ પ્રણામ કરી દેવામાં આવે ને તો એ પ્રણામ કરવા વાળો જે છે એ જન્મ મરણના ફેરામાંથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. આ સાષ્ટાંગ પ્રણામ કેવી રીતના કરવા? તો એની પણ રીત જે છે એ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માહેશ્વર ખંડ 10મા અધ્યાયના 30મા શ્લોકની અંદર તથા સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણ 33મા અધ્યાયના 166 અને 67મા શ્લોકની અંદર બતલાવવામાં આવેલી છે. ત્યાં કહ્યું છે કે પદભ્યામ કરાભ્યામ જાનોભ્યામ ઓરસા શીર્ષા દ્રશા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઈરિતઃ. અર્થાત કે બંને હાથ, પગ તથા ઘૂંટણ, છાતી, મસ્તક, દ્રષ્ટિ, મન તથા વાણી આ 8 અંગોને નમ્ર ભાવે જે ભગવાનના ચરણ શરણમાં અર્પણ કરવા તેને અષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે છે. આ પ્રમાણે અષ્ટાંગ પ્રણામનું લક્ષણ જે છે એ શાસ્ત્રોકારોએ કરેલું છે. એ પ્રણામ કઈ બાજુ કરવા એનું પણ વિધાન જે છે એ શાસ્ત્રોની અંદર કરવામાં આવેલું છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 169મા શ્લોકની અંદર કહે છે કે પ્રણામે દક્ષિણે ભાગે કિંચિત દૂરે તુ દંડવટ. અર્થાત કે ભગવાનને દંડવત જે છે એ દક્ષિણ ભાગની અંદર કરવા અને એ પણ દૂર રહીને કરવા. કેટલાક ભગવત ભક્તોને એવી કુટેવ હોય છે કે એ લોકો ભગવાનના મંદિરની અંદર જે સ્થાન પર ઠાકોરજી બિરાજમાન હોય છે ત્યાં સમીપની અંદર જ દંડવટ કરતા જોવા મળે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે અહીં કહેલું છે કે દંડવટ પ્રણામ જે છે એ ભગવાન જે સ્થાનની અંદર બિરાજમાન છે એની દક્ષિણ બાજુ એટલે કે જમણી બાજુ કરવાના છે અને કિંચિત દૂર રહીને કરવાના છે, સમીપમાં નથી કરવાના. ડાબી બાજુ તથા ભગવાનની સામે દંડવટ કરવાનો નિષેધ બતલાવવામાં આવેલો છે. જેમ કે હરિભક્તિ વિલાસ નામના ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે અગ્રે પુષ્ટે વામ ભાગે સમીપે ગર્ભ મંદિરે જપ હોમ નમસ્કારાન ન કુર્યાત કેશવાલયે. અર્થાત કે ભગવાનના મંદિરની અંદર ભગવાનની અગાડી, ભગવાનની પછાડી, ભગવાનની ડાબી બાજુ કે ભગવાનની સમીપની અંદર જપ છે, હોમ છે, નમસ્કાર એ ક્યારેય પણ કરવા નહીં. અહીં સ્પષ્ટ રૂપે લખેલું કે ભગવાનની અગાડી જે જગ્યાએ ભગવાન બિરાજમાન હોય તેની બરાબર સામું તથા ભગવાનની ડાબી બાજુ તથા ભગવાન જે સ્થાન પર બિરાજમાન હોય તેની પૃષ્ઠ ભાગમાં એટલે કે પછાડના ભાગની અંદર ક્યારેય પણ દંડવટ પ્રણામ કરવાના નથી, જપ કરવાનો નથી અને હોમ કરવાનો નથી. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ હરિભક્તિ વિલાસ નામના ગ્રંથની અંદર આપવામાં આવેલી છે અને એનું પ્રમાણ સત્સંગી જીવનના ટીકાકાર સદગુરુ સુકાનંદ સ્વામીએ સત્સંગી જીવનની ટીકા તૃતીય પ્રકરણના 33મા અધ્યાયની 169મા શ્લોકની ટીકાની અંદર આપેલું છે. માટે દંડવટ કરનારાએ આ વાત જે છે એ ખાસ ધ્યાન રાખવાની છે. કોઈ વ્યક્તિ એવી શંકા કરે કે ભાઈ ડાબી બાજુ ભગવાનના પૃષ્ઠ ભાગની અંદર અને ભગવાનની સામે દંડવટ કરવાની કેમ મનાઈ કરેલી છે? તો શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ભગવાનની ડાબી બાજુનું સ્થાન જે છે એ દેવતાઓનું હોય છે. ભગવાનની બરાબર સામે જે છે એ ઋષિ મુનિઓ ઊભા હોય છે અને ભગવાનના પૃષ્ઠ ભાગમાંથી અધર્મનું પ્રાગટ્ય થયું છે. શ્રીમદ ભાગવતની અંદર તમે જોજો, તૃતીય સ્કંદની અંદર તથા બીજા પુરાણોની અંદર પણ ભગવાનના પૃષ્ઠ પ્રદેશમાંથી અધર્મનું પ્રાગટ્ય થયું છે અને એટલે માટે પૃષ્ઠ પ્રદેશની અંદર દંડવટ કરવાની મનાઈ કરેલી છે.
મનુષ્યનું સ્થાન જે છે એ જમણી તરફ છે અને એટલે માટે શાસ્ત્રોકારોએ કેવલ જમણી બાજુ દંડવટ કરવાની મનુષ્યને આજ્ઞા આપેલી છે. આ પ્રમાણે દંડવટ કેવી રીતના કરવા તેની પણ રીતભાત જે છે એ શાસ્ત્રોકારોએ બતાવેલી. ભક્તો, આ પ્રણામના પણ 3 પ્રકાર છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. તો ઉત્તમ પ્રણામનું લક્ષણ કરતા થકા મહાત્માઓ કહે છે, પ્રસાર્ય પાદો હસ્તો ચ પતિત્વા દંડો વટક્ષિતો જાનુભ્યામ ધરણીમ દત્વા શિરસામ સ્પૃશેત મેદિની. અર્થાત કે દંડ જે પ્રમાણે ધરતી પર પડે તે પ્રમાણે 2 હાથ પગને ધરતી પર પ્રસારિત કરી, 2 ઘૂંટણોને ધરતીને સમર્પિત કરી અને મસ્તકથી ધરતીનો સ્પર્શ કરવો એ ઉત્તમ પ્રણામ છે. આ પ્રમાણે ઉત્તમ પ્રણામનું લક્ષણ જે છે એ મહાત્માઓએ કરેલું છે અને આને જ દંડવટ પ્રણામ કહેવાય છે. દંડવટ પ્રણામનું લક્ષણ કરતા થકા કાર્તિક સ્વામી સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડની અંદર કહે છે કે પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉરસા શિરસા દ્રશા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઈરિતઃ. અર્થાત કે બંને હાથ, પગ તથા ઘૂંટણ, છાતી, મસ્તક, દ્રષ્ટિ, મન તથા વાણી, આ 8 અંગોને નમ્ર ભાવે જે ભગવાનના ચરણ શરણમાં સમર્પિત કરવા એને અષ્ટાંગ પ્રણામ કહેવાય છે. આ પ્રમાણે અષ્ટાંગ પ્રણામનું લક્ષણ જે છે એ સ્કંદ પુરાણની અંદર કરવામાં આવેલું છે. આ અષ્ટાંગ પ્રણામનો અધિકાર કેવલ પુરુષો માટે જ છે. બહેનો માટે પંચાંગ પ્રણામનો નિર્ણય જે છે એ શાસ્ત્રોકારોએ કરેલું છે. પંચાંગ પ્રણામનું લક્ષણ કરતા થકા એ જ સ્કંદ પુરાણની અંદર કહ્યું છે કે કરાભ્યામ શિરસા દ્રષ્ટ્યા મનસા વચસા ચ સહ. અર્થાત કે 2 હાથ, મસ્તક, દ્રષ્ટિ, વચન તથા મન, આ 5ને ભગવાનના ચરણ શરણમાં જે નમ્ર ભાવે અર્પણ કરવા તેને પંચાંગ પ્રણામ કહેવાય છે. આ પ્રમાણે જે પ્રમાણે પુરુષ દંડવટ પ્રણામ કરવાથી જે ફલની પ્રાપ્તિ કરે છે તે જ પ્રમાણે બહેનો જે છે એ પંચાંગ પ્રણામ કરવાથી એ જ ફલની પ્રાપ્તિ જે છે એ કરે છે. બહેનોને સાષ્ટાંગ પ્રણામ કરવાનો અધિકાર આપવામાં આવેલો નથી, કારણ કે માતાઓના વક્ષસ્થલને ધરતી માતા જે છે એ સહન કરી શકતી નથી. એટલે માટે બહેનોને એ પ્રણામથી દૂર રાખવામાં આવેલા છે. હવે આપણે મધ્યમ પ્રણામનું લક્ષણ જોઈએ તો જાનુભ્યામ ક્ષિતિન પૃષ્ઠવા શિરસા સ્પૃશેદ મેદિનીમ ક્રિયતે યો નમસ્કારો. અર્થાત કે 2 જાનુઓથી ધરતીનો સ્પર્શ કરી, મસ્તકથી ધરાનો સ્પર્શ કરી જે નમસ્કાર કરાય તે મધ્યમ પ્રણામ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘૂંટણના બલથી બેસી જઈ 2 હાથ જે છે એ ધરતી પર મૂકી મસ્તકથી જે પ્રણામ કરવામાં આવે તેને મધ્યમ પ્રણામ કહેવામાં આવે છે. આ પ્રમાણે મધ્યમ પ્રણામનું લક્ષણ જે છે એ કરવામાં આવેલું છે. અધમ પ્રણામ કોને કહેવામાં આવે તો અધમ પ્રણામનું લક્ષણ કરતા થકા મહાત્માઓ કહે છે કે કોટિ કૃત્યા કરૌ શિરસો ક્રિયતે યત યત તતઃ. અર્થાત કે 2 હાથ જોડી શીશ પર ધારણ કરવા, આ પ્રમાણે પ્રણામ સમર્પિત કરવા તે અધમ પ્રણામ છે. 2 હાથ જે છે તેને અંજલિથી બાંધી પોતાના મસ્તકની ઉપર મૂકીને જે પ્રણામ કરવા તેને અધમ પ્રણામ કહેવામાં આવે છે. આ પ્રમાણે ભક્તો ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રણામનું લક્ષણ જે છે એ મહાત્માઓએ કરેલું છે. આ બધાની અંદર જે દંડવટ પ્રણામ જે છે અર્થાત કે સાષ્ટાંગ પ્રણામ જે છે એ સર્વોત્તમ પ્રણામ છે. માટે જ્યારે પણ તમે ઠાકોરજીની પાસે જાઓ, કોઈક
મહાત્માની પાસે જાઓ, ગુરુની પાસે જાઓ, ત્યારે મધ્યમ પ્રણામ કે અધમ પ્રણામ ક્યારેય પણ ન કરવા, પરંતુ એઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, અને બહેનોએ એઓને પંચાંગ પ્રણામ કરવા. પ્રણામ કરવાથી કયા ફલની પ્રાપ્તિ થાય છે? તો મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર દ્વિતીય અધ્યાયના 121મા શ્લોકની અંદર કહે છે, અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપશેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. અર્થાત કે વડીલોને નિત્ય પ્રણામ કરવાથી તથા તેમની સેવા કરવાથી મનુષ્યનું આયુષ્ય, વિદ્યા એટલે કે બુદ્ધિ, કીર્તિ, યશ અને બલ જે છે એ વૃદ્ધિ પામે છે. માટે ભક્તો નિત્ય વડીલોને પ્રણામ કરવા જોઈએ, તથા પરબ્રહ્મ પરમાત્મા છે તેઓને તથા ગુરુને પ્રણામ કરવા જોઈએ, જેથી કરીને મનુષ્યની આયુષ્ય, વિદ્યા, યશ અને બલ જે છે તેની વૃદ્ધિ થાય. ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી હરિને પ્રણામ કરવાનું ઘણું મહાત્મય જે છે એ બતલાવેલું છે. જેમ કે મહાભારતની અંદર શાંતિ પર્વ 47મા અધ્યાયની અંદર 92મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે એકોપી કૃષ્ણ શક્રતઃ પ્રણામો દશાશ્વમેધાવૃધેન તુલ્યઃ દશાશ્વમેધી પુનરેતિ જન્મ कृष्ण प्रणामी न पुनर्भवाय. अर्थात कि भगवान श्री कृष्ण को एक बार भी प्रणाम किया जाए तो वह 10 अश्वमेध यज्ञों के अंत में किए गए स्नान के समान फल देने वाला होता है. इसके सिवा प्रणाम में एक विशेषता है. 10 अश्वमेध करने वाले का तो पुनः इस संसार में जन्म होता है, किंतु श्री कृष्ण को प्रणाम करने वाला मनुष्य फिर भवबंधन में नहीं पड़ता. અશ્વમેધ યજ્ઞ કર્યા બાદ અવભૃત સ્નાન કરવામાં આવે છે. એ અવભૃત સ્નાન કરવાથી મનુષ્ય જે છે એ શરીર ત્યાગ બાદ સીધો સ્વર્ગની અંદર જાય છે. પરંતુ એ અશ્વમેધ યજ્ઞ કરવા વાળો મનુષ્ય જે છે એ એના પુણ્ય સમાપ્ત થયા બાદ પુનઃ સંસારની અંદર આવશે. પરંતુ જે પણ કોઈક મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણને અર્થાત કે ભગવાન શ્રી હરિને એક જ વખત જો પ્રણામ કરી દઈને તો એ વ્યક્તિ કાયમને માટે આ સંસારથી મુક્ત થઈ જશે. રામાનુજાચાર્યજીના પરમ ગુરુ યામુનાચાર્યજી સ્તોત્ર રત્નની અંદર પોતે કહે છે કે શ્રીમદ નારાયણ ભગવાનને કેવલ એક જ વખત પ્રણામ કરવા માત્રથી મનુષ્યના સમસ્ત અશુભો જે છે એ સમાપ્ત થઈ જાય છે, અને તે પછી એનું જીવનમાં ક્યારેય પણ અશુભ થતું નથી, એનું હંમેશા શુભ થતું રહે છે. માટે ભક્તો હંમેશા પોતાના વડીલોને, મહાત્માઓને અને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવાનો નિયમ લેજો. જ્યારે પણ પરમાત્માની પાસે જાઓ, ગુરુની પાસે જાઓ અથવા તો કોઈ મહાત્માની પાસે જાઓ, ત્યારે એને ઉત્તમ પ્રણામ કરજો. એની સન્મુખ મધ્યમ કે અધમ પ્રણામ જે છે એ ક્યારેય કરતા નહીં, કારણ કે શાસ્ત્રોની અંદર ઉત્તમ પ્રણામનું ઘણું મહાત્મય જે છે એ બતલાવવામાં આવેલું છે. માટે ભક્તો બધા જ આ પ્રવચન જે છે એ આત્મસાત કરી લેજો, જેથી કરીને તમે પણ જ્યારે કોઈ વડીલની પાસે જાઓ, પરમાત્માની પાસે જાઓ કે મહાત્માની પાસે જાઓ, ત્યારે તમે જો આ વાત આત્મસાત કરી હશે તો તમે બધા પણ એ મહાત્મા કે પરમાત્માને પ્રણામ કરવાનું ભૂલશો નહીં. વધારે તો શું કહેવું, ઇતિહાસની અંદર એવા દ્રષ્ટાંતો જોવા મળે છે કે કેવલ વંદન કરવા માત્રથી એક ઋષિને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થઈ ગઈ હતી. આ સંબંધમાં પુરાણમાં માર્કંડેય ઋષિનું ચરિત્ર આવે છે, તે અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે માર્કંડેય ઋષિના પિતા મૃકંડ ઋષિએ અને એમની ધર્મપત્ની મરુદ્વતીએ ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી. એમની તપસ્યાનો ઉદ્દેશ્ય એ જ હતો કે અમને
એક સદગુણી પુત્રની પ્રાપ્તિ થાય. એમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર એમની સન્મુખ પ્રગટ થયા અને એમના પ્રત્યે બોલ્યા કે તમારે કેવા પુત્રની ઈચ્છા છે? જો ગુણિયલ પુત્રની ઈચ્છા હોય તો એ અલ્પ આયુષ્યવાળો હશે, અને ગુણહીન પુત્રની ઈચ્છા હોય તો એ દીર્ઘ આયુષ્યવાળો હશે. ભગવાન શંકરની વાત સાંભળી મૃકંડ ઋષિ અને એમના ધર્મપત્ની બોલ્યા કે પ્રભુ, અમને અલ્પ આયુષ્યવાળો ગુણિયલ પુત્ર આપો. ભગવાન શંકરે કહ્યું કે તથાસ્તુ. અને ભગવાન શંકરના વરદાન મુજબ થોડા જ સમયમાં મૃકુંડ ઋષિના ઘરે એક બાળકનું પ્રાગટ્ય થયું. પિતાએ જાત કર્માદિક બધા સંસ્કાર કરી એનું નામ માર્કંડેય પાડ્યું. અલ્પકાળમાં જ માર્કંડેય ઋષિ વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન બની ગયા, પરંતુ જેમ જેમ એની આયુષ્ય, એમની ઉંમર વીતતી જતી હતી તેમ તેમ માતા પિતાને ચિંતા થવા લાગી. એક દિવસ માર્કંડેય ઋષિના પિતા મૃકંડ ઋષિએ પોતાના પુત્રને કહ્યું કે બેટા, તને કોઈ પણ મહાત્મા દેખાય ને તો તારે એને સાષ્ટાંગ પ્રણામ કરી દેવાના. આ પ્રમાણે જ્યારે પિતાએ કહ્યું ત્યારે માર્કંડેય ઋષિ કહે છે કે જેવી આજ્ઞા. અને પછી તો માર્કંડેય ઋષિ પોતાની સન્મુખ કોઈ પણ મહાત્મા દ્રષ્ટિગોચર થાય એને દંડવત પ્રણામ કરતા હતા. એક સમયની વાત હતી, માર્કંડેય ઋષિ એક સ્થાન ઉપર જતા હતા, ત્યાં સામેથી એમને સપ્તર્ષિઓ આવતા દેખાયા, એટલે માર્કંડેય ઋષિએ સપ્તર્ષિઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સપ્તર્ષિએ કહ્યું કે ચિરંજીવી ભવ. એવા જ સમયમાં એના પિતા ત્યાં આવ્યા અને સપ્તર્ષિઓ પ્રત્યે બોલ્યા કે તમે જે આ આશીર્વાદ આપેલો છે એ આશીર્વાદ સફળ થશે નહીં, કારણ કે આ બાળક અલ્પ આયુષ્યનો છે. સપ્તર્ષિઓ કહે છે કે અમારા આશીર્વાદ ક્યારેય પણ વિફળ જાય નહીં. એમ કહી સપ્તર્ષિઓ એ બાળકને લઈને બ્રહ્માજીની સભામાં આવ્યા. બ્રહ્માજીની સભામાં આવતા પહેલા સપ્તર્ષિઓએ બાળકને શીખવાડી દીધું હતું કે અમે તને બ્રહ્માજીની સભામાં લઈ જઈએ છીએ, અને જ્યાં તું બ્રહ્માજીની પાસે જાય એટલે તું એને સાષ્ટાંગ પ્રણામ કરજે. માર્કંડેય ઋષિએ કહ્યું કે ભલે. અને પછી સપ્તર્ષિઓ બ્રહ્માજીની સભામાં આવે છે. તે સમયે બાળક માર્કંડેય બ્રહ્માજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. બ્રહ્માજી એને આશીર્વાદ આપતા બોલ્યા કે ચિરંજીવી ભવ. ત્યારે સપ્તર્ષિઓ કહે છે કે બ્રહ્મદેવ, અમે પણ આ બાળકને ચિરંજીવી ભવના આશીર્વાદ આપેલા છે, અને તમે પણ એને ચિરંજીવી ભવના આશીર્વાદ આપેલા છે, પરંતુ આ બાળક તો અલ્પ આયુષ્યનો છે. તમે જ એના લલાટમાં એને અલ્પ આયુષ્ય એવું લખી દીધું છે. તો હવે આપણા સત્યની રક્ષા થાય એવું તમે કરો. ત્યારે બ્રહ્મદેવ કહે છે કે અમારા મુખમાંથી અને તમારા મુખમાંથી જે વાત નીકળી છે એ વાત અસત્ય ક્યારેય પણ થશે નહીં. આ બાળક આજથી ચિરંજીવી થશે, અને એને જ્યાં લગીન જીવવું હશે ત્યાં લગીન એ જીવશે. આ પ્રમાણે કહી બ્રહ્મદેવ એને ચિરંજીવી રહેવાના આશીર્વાદ આપે છે. અને પછી સપ્તર્ષિઓ એ બાળકને લઈને એના પિતા પાસે આવે છે અને એને બધી વાત સમજાવી દે છે. તે દિવસથી આ માર્કંડેય ઋષિ ચિરંજીવી થઈ ગયા હતા, અને આજે 8 કલ્પ થયા છતાં પણ એઓનો દેહ હજુ પણ હયાત છે. પ્રલય અવસ્થામાં પણ માર્કંડેય ઋષિ બ્રહ્મલોકમાં જતા રહે છે, અને પછી પુનઃ એવો ધરાતલ પર આવી જાય છે. આજે પણ માર્કંડેય ઋષિ ચિરંજીવી છે, અને અધિકારી લોકોને એ દર્શન આપે છે. કેવલ દંડવત પ્રણામ કરવાથી જે અલ્પ આયુષ્યનો બાળક હતો એ ચિરંજીવી થઈ ગયો હતો. માટે ભક્તો,
તમે પણ ભગવાનના મંદિરમાં જાઓ અથવા કોઈ મહાત્માની પાસે જાઓ ત્યારે એને વંદન કરજો, કારણ કે શાસ્ત્રોમાં વંદન ભક્તિનો પણ ઘણો મહિમા બતાવેલો છે. અક્રૂરજી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને લેવાને અર્થે વ્રજમાં ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદરની છાપમાં અક્રૂરજી આળોતતા હતા, એને દંડવત પ્રણામ કરતા હતા. અને એને લઈને અક્રૂરજીને વંદન ભક્તિના આચાર્ય તરીકે નક્કી કરેલા છે. કારણ કે જેવી વંદન ભક્તિ અક્રૂરજીને આવડે છે એવી વંદન ભક્તિ કોઈને આવડતી નથી. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોમાં વંદન ભક્તિનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. આટલું કહી હું મારી વાણીને અહીં વિરામ આપું છું. આ સાથે અહીં નવધા ભક્તિમાંથી જે વંદન ભક્તિ છે એ વંદન ભક્તિ વિશે આપણે કેટલીક વાત શ્રવણ કરી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તો. જય સ્વામિનારાયણ.